નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। છાપરા રોડ ખાતે આવેલી તુલસીવન સોસાયટીના યુવાનોએ સમાજને પ્રેરણાદાયી કામ કર્યું છે। યુવાનો દ્વારા આજે તેમની સોસાયટીમાં ખુલ્લી પડેલી જગ્યાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું। એક તરફ વૃક્ષારોપણ કરવા માટે સરકારી કાર્યક્રમો યોજવામાં આવે છે ને જે વૃક્ષો વાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, બીજી તરફ ટાચા સાધનો વચ્ચે જ આ સોસાયટીના યુવાનોએ વૃક્ષારોપણ કરીને સમાજને અને તંત્રને એક નવો રાહ ચીધ્યો છે। ત્યારે આ યુવાનોનું કામગીરી બિરદાવવા લાયક છે, પરંતુ કમનસીબે આ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે અને રોડો ઊંચા થઈ જવાને કારણે જ્યાં વૃક્ષો વાવ્યા છે ત્યાં પણ પાણી ભરાઈ જશે। ત્યારે મહાનગરપાલિકાની ટીમ માત્ર વૃક્ષારોપણ કર્યું છે એ જગ્યાએ નહીં, પરંતુ આખી સોસાયટીમાં જ્યાં પણ પાણી ભરાય છે, ડ્રેનેજ ઉભરાય છે, તે સાફ સફાઈ કરી આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે, જેને કારણે આ વાવેલા વૃક્ષો મોટા થાય। નવસારીમાં કાર્યરત ધી એસોસિએશન ઓફ વી ક્લબ ઓફ ઇન્ડિયાની શાખા દ્વારા ગાંચીપચની વાડીમાં અરમાન નામે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના રાજ્યભરના હોદ્દેદારો અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં નવસારીના ડેપ્યુટી મેયર કેયુરબેન દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાની, મંત્રી જીતુભાઈ પડસારા સહિતના સ્થાનિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના અધ્યક્ષ જિજ્ઞાસા પારેખ દ્વારા આજે આ સંસ્થાના વિવિધ કામગીરી અંગેનો ચિતાર આપવામાં આવ્યો હતો। સાથે સાથે સંસ્થાના વિવિધ હોદ્દેદારો અને રાજ્યકક્ષાના હોદ્દેદારોએ પણ મહિલા ઉત્કર્ષ માટેના જે કામગીરી થઈ છે તે અને આગામી જે કાર્યક્રમો છે તેની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને રાજ્યભરમાંથી પણ મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ત્યારે અરમાન નામના કાર્યક્રમ દ્વારા આ સંસ્થાના વિવિધ અરમાનોની વાતો પણ કરવામાં આવી હતી અને મહિલા ઉત્કર્ષ અંગે જે પણ કરી શકાય તેવા તમામ પ્રયત્નો કરવા માટે હોદ્દેદારોએ આજે લોકોને સમજાવ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સ્થાનિક લોકોએ પણ શુભેચ્છા પાઠવી હતી। નવસારી શહેરમાં મેઘરાજાએ આજે વિરામ લીધો છે। નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં જે વરસાદે છેલ્લા 5 દિવસથી તે ધોધમાર બેટિંગ કરી હતી અને ત્યારબાદ જે હવે કોરો ધાકોર રહ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન સૂરજદાદાને પણ દર્શન થયા હતા અને સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના આંકડામાં સમગ્ર જિલ્લામાં વરસાદ નહિવત એટલે વરસ્યો જ ન હતો અને કોરો ધાકોર રહ્યો હતો અને જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નવસારીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો લોકાર્પણ કરવામાં આવ્યો। નવસારી ખાતે આસપાસના વિસ્તારમાં નાગરિકોને વહીવટી સગવડતા વધારે કરવા અને એક મહત્વપૂર્ણ લોકાર્પણ અંતર્ગત નવનિર્મિત આધાર સેવા કેન્દ્રનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડાબુ હોસ્પિટલની પાસે શરૂ કરેલા અત્યાધુનિક કેન્દ્રના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને નવસારી મહાનગરપાલિકાના ચેરમેન અશોકભાઈ ધોળાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓનો ગૌરવભેર ઉપસ્થિત રહ્યા હતા।
વલસાડ ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાની વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ. નવસારી જિલ્લા તેમજ જિલ્લા બહારના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની ઝડપી પાડવાની દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા નવસારી જિલ્લા પોલીસ કામગીરી અંતર્ગત જલાલપુર પોલીસમાં પીઆઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ટીમને તેઓને વલસાડ ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલા દારૂની ગુનાનો 2 માસથી નાસી ફરતી અને મજૂરી કામ કરતી 45 વર્ષીય વોન્ટેડ મહિલા આરોપી ભવિષ્યા ઉર્ફે રમીલા જલાલપુર તાલુકાના મોટી કરોડ ગામ ખાતે આવેલા તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા મહિલા મળી આવતા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 57% જ્યારે સાંજે 85% રહ્યો હતો. હવાની ગતિ 2.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારી કલેક્ટરે વાંસદા તાલુકાના અંકલાજ ગામની મુલાકાત લીધી. જર્જરિત આંગણવાડીના નવા મકાન બનાવવા ત્વરિત કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો. ગ્રામજનોને રસ્તા, પાણી અને શિક્ષણના પ્રશ્નો પણ રજૂ કર્યા. નવસારી કલેક્ટર મનીષ ગુરવાની વાંસદા તાલુકાના અંકલાજ ગામે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને તેઓએ આજે નવી જર્જરિત આંગણવાડી તોડી નવી બનાવવા માટે ત્વરિત કામ કરવા માટે પણ તેઓએ સૂચના આપી હતી. નવસારીના ઇટાળવા આંબાવાડી વિસ્તારમાં 5 જેટલા વીજ પોલ નમી પડતા જોખમી બન્યા છે. નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13માં આવેલા ઇટાળવા આંબાવાડી વિસ્તારમાં 5 જેટલા વીજ પોલ ભયજનક રીતે નમી ગયા હોય વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં વીજ કંપનીની બેદરકારી અંગે આ વિસ્તારના સ્થાનિક અને નગરસેવકોમાં ભારે રોષ ફેલાયો છે. નમી પડેલા વીજ પોલ કારણે હાલ તેઓ લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર વિજયભાઈ રાઠોડ અને મધુબેન પટેલ તેઓએ વીજપોલ અંગે ડીજીવીસીએલના અધિકારીને સમક્ષ લેખિત રજૂઆત કરી અને આ ફરિયાદમાં તેમણે આ વિસ્તારમાં નમી પડેલા વીજપોલને ત્વરિત બદલવામાં આવે કાં તો તેને સીધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નવસારી રોટરી હોસ્પિટલ ખાતે યોજાયેલા વિનામૂલ્ય નેત્ર યજ્ઞમાં 156ની આંખો તપાસવામાં આવી. 75ની મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. નવસારી રોટરી ઇન્સ્ટિટ્યૂટને પ્રાણ ફૂંકીને નવપલ્લી કરી ખ્યાતનામ બનાવનાર નવસારી સામાજિક કાર્યકર દિવંગત વિરમ રામ પુરોહિતની 12મી પુણ્યતિથિએ યોજાયેલા વિનામૂલ્ય નેત્ર યજ્ઞને સંસ્થાના માનદ મંત્રી યોગેશભાઈ નાયકે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો અને તે પ્રસંગે વિરલભાઈની સમાજ સેવાને બિરદાવી હતી. આ નેત્ર યજ્ઞમાં 156 દર્દીઓ આંખ વિનામૂલ્યે ચકાસવામાં આવી હતી, જે પૈકી 75 મોતિયાના ખામીવાળા દર્દીઓના નવસારી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. 2ને વેલના ઓપરેશન કરી આપવામાં આવશે. લઘુદ્રષ્ટિ ખામીવાળા 49 લોકોને નજીકના નંબરના ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને 16 દર્દીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.